ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન અને એનો એકમ નંબર છે 17 ન્યાયતંત્ર. ન્યાયતંત્રના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનની અંદર તમારું સ્વાગત છે. અહીંયા તમને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. એમાં જોઈએ પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 ની અંદર ભારત દેશના ન્યાયતંત્ર વિશે કયું વિધાન સુસંગત છે? તો ડી. નંબર 2 જોઈએ તો એમાં જિલ્લા અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલ. નંબર 3 ન્યાયતંત્રને વધારે લોકાભિમુખ બનાવવા કોનો ફાળો મોટો છે? જાહેર હિતની અરજી. નંબર 4 અદાલતોના કેસોનું ભારણ ઘટાડવા માટે કાયદા વિભાગ દ્વારા કઈ અદાલતોની રચના કરવામાં આવી છે? લોક અદાલત. નંબર 5 માં જોઈએ તો ભારતના બંધારણમાં કોની સ્વાયત્તાનું રક્ષણ કરવામાં આવ્યું છે? ન્યાયતંત્રનું. નંબર 6 કેશવાનંદ ભારતીય કેસના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નાગરિકોને મૂળભૂત હકોની બાબતના રક્ષણની વાત કરી હતી. નંબર 7 અદાલતના નિર્ણયને કે ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકતી નથી. લશ્કરી અદાલતની. આગળ જોઈએ નંબર 8. નંબર 8 ની અંદર કીધું છે કે અદાલતો માટે કઈ અદાલતે આપેલા ચુકાદા કે નિર્ણયને કાયમી દસ્તાવેજ ગણાય છે? સર્વોચ્ચ અદાલત. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? મહાભિયોગ. નંબર 10. નંબર 10 ની અંદર કીધું છે કે કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી? સર્વોચ્ચ અદાલત. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની અંદર સૂચના છે કે ખાલી જગ્યા પૂરો. જેમાં નંબર 1 2 કે તેથી વધુ રાજ્યો માટે એક જ વડી અદાલત પણ હોઈ શકે છે. જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ દીવાની દવા ચલાવવા ત્યારે હું જિલ્લા ન્યાયાધીશ કહેવાઈશ. નંબર 3 વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. નંબર 4 માં રાજ્યપાલ. નંબર 5 માં સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશની નિમણૂક સામાન્ય રીતે વરિષ્ઠતાના ધોરણે થાય છે. નંબર 6 સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવાની 2/3 પ્રક્રિયા વિધિને મહાભિયોગ કહેવાય છે. સર્વોચ્ચ અદાલત બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પરની અપીલોમાં સાંભળે છે. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 ની અંદર સૂચના છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેમાં નંબર 1 મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ ફોજદારી દાવા કહેવાય. ખોટું. ત્યાર પછી નંબર 2 ભારતના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને વડી અદાલત છે. ખોટું. દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલત હોય છે. સાચું. ગુજરાત રાજ્યની વડી અદાલત ગાંધીનગરમાં આવેલી છે. ખોટું. નંબર 5 આપણા દેશનું ન્યાયતંત્ર કેન્દ્ર અને રાજ્ય સરકારની સત્તાની મર્યાદા નક્કી કરે છે. સાચું. નંબર 6 માં જોઈએ વડી અદાલત તેની બાબત તાંબાની અદાલતો અને સર્વોચ્ચ અદાલતને જોડતી કડીરૂપ છે. સાચું. એક રાજ્ય માટે 2 વડી અદાલતો હોઈ શકે. ખોટું. ભારતની બધી વડી અદાલતોના ન્યાયાધીશોની સંખ્યા એક સરખી હોય છે. ખોટું. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 ની અંદર સૂચના છે કે ખોટા શબ્દ છેકી વિધાન ફરીથી લખો. અહીંયા આપણે ખોટો શબ્દ છેકી અને ત્યાર પછી અહીંયા ફરીથી વિધાન લખવાનું છે. તો પહેલું વાક્ય જોઈએ એની અંદર સર્વોચ્ચ અદાલતનો ચુકાદો દેશની અન્ય તમામ અદાલતો માટે બંધન કરતા છે. 2 નંબરની અંદર સર્વોચ્ચ અદાલત. 3 નંબરની અંદર ભારતના ન્યાયતંત્રની ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત છે. વડી અદાલત ચેકવાનું રહેશે. નંબર 4 જેમાં તાલુકા અદાલત ચેકવાનું રહેશે અને એને ફરીથી લખવાનું આખા વાક્યને. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 પારિભાષિક શબ્દો જેમાં નંબર 1 ઉપર છે લોક અદાલત. અદાલતમાં રોજ કેસોનો વધારો થતો જાય છે તેની સામે નિકાલ થતા કેસોની સંખ્યા ઓછી છે. આ કેસોનું ભારણ ઘટાડવા માટે લોક અદાલતનું આયોજન કાયદા વિભાગ દ્વારા કરવામાં આવે છે.
નંબર 2, મહાભિયોગ. મહાભિયોગની વાત કરીએ તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવાની આ ખાસ પ્રક્રિયા છે. સંસદના બંને ગૃહોમાં 2/3 બહુમતીએ આ દરખાસ્ત પસાર કરવી પડે છે, જેના આધારે રાષ્ટ્રપતિ તેઓને હોદ્દા પરથી દૂર કરે છે. આ પ્રક્રિયાને મહાભિયોગ કહે છે. નંબર 3, પ્રથમદર્શીય નોંધ. જ્યારે કોઈ સ્થળે ગુનો બને છે ત્યારે તેનો ભોગ બનનાર વ્યક્તિ સૌપ્રથમ તેના પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરે છે. આ માહિતી પ્રથમવાર મળતી હોવાથી તે પ્રથમદર્શનીય નોંધ કહેવાય છે. નંબર 4, નજીરી અદાલત. જેમ રાજ્ય માટે હાઈકોર્ટ નજીરી અદાલત છે, તેમ સમગ્ર રાષ્ટ્ર માટે સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે. તાંબાની અદાલતો માટે તેણે આપેલા ચુકાદા અથવા નિર્ણય કાયમી દસ્તાવેજ ગણાય છે. પ્રશ્ન નંબર 6, 2 કે 3 વાક્યોમાં જવાબ આપો. સેશન ન્યાયાધીશ કેવા પ્રકારના દાવા ચલાવે છે? સેશન ન્યાયાધીશ ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન જેવા ફોજદારી દાવા ચલાવે છે. નંબર 2, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી બરતરફ કરવાની પ્રક્રિયા સમજાવો. સાબિત થયેલ ગેરવર્તણૂક અથવા બિનકાર્યક્ષમતા માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે. સંસદના બંને ગૃહો 2/3 બહુમતીએ આ દરખાસ્ત પસાર કરવી પડે છે, જેના આધારે રાષ્ટ્રપતિ તેઓને હોદ્દા ઉપરથી દૂર કરે છે. આ પ્રક્રિયાને મહાભિયોગ કહેવામાં આવે છે. નંબર 3, સુઓ મોટો કોને કહેવાય? જ્યારે અદાલત પોતે જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે છે ત્યારે તેને સુઓ મોટો કહેવામાં આવે છે. નંબર 4, ગોપનીયતાના અધિકારોનું રક્ષણ એ કયા કેસ દ્વારા ઠરાવ્યું હતું? જસ્ટિસ પુટ્ટસ્વામી વિરુદ્ધ ભારત સરકારના કેસમાં ચુકાદો આપતી વખતે સર્વોચ્ચ અદાલતે નાગરિકોના ગોપનીયતાના અધિકારો વિશે જણાવ્યું છે. પ્રશ્ન 7, જેમાં કીધું છે પ્રશ્નોના જવાબ આપો. જેમાં નંબર 1, આપણા દેશમાં કયા પ્રકારના દાવા અંગે ન્યાય આપવામાં આવે છે? આપણા દેશમાં દીવાની અને ફોજદારી પ્રકારના દાવાઓ અંગે ન્યાય આપવામાં આવે છે. દેશના નાગરિકોને ન્યાય આપવા માટે કઈ અદાલતોની સ્થાપના કરવામાં આવી છે? દેશના નાગરિકોને ન્યાય આપવા માટે તાલુકા અદાલત, જિલ્લા અદાલત, વડી અદાલત, સર્વોચ્ચ અદાલત અને લોક અદાલતની સ્થાપના કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 8, કારણ આપો. વડી અદાલત મહત્વનું સ્થાન ધરાવે છે, કારણ કે વડી અદાલત તેની તાબાની અદાલતો અને સર્વોચ્ચ અદાલતને જોડતી કડી છે. કેન્દ્ર કક્ષાએ સર્વોચ્ચ અદાલત જે સ્થાન તેમજ મોભો ધરાવે છે, તેવો જ મોભો અને સ્થાન વડી અદાલત ધરાવે છે. વડી અદાલત જે તે રાજ્યના વિસ્તારમાં સર્વોપરી છે. આથી વડી અદાલત મહત્વનું સ્થાન ધરાવે છે. નંબર 2, ન્યાયતંત્ર લોકશાહી માટે આધારભૂત છે. ભારત લોકશાહી દેશ છે. દેશનો વહીવટ યોગ્ય રીતે ચાલે તે માટે ચોક્કસ સિદ્ધાંતો અને આદર્શોના આધારે કાયદાઓ બનાવેલ છે. જ્યારે કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે ત્યારે ગુનો બને છે. કોઈ વ્યક્તિ ગુનો કરે ત્યારે અન્યને હક છીનવાય છે. આવા સમયે ન્યાયની જરૂર પડે છે અને આ ન્યાય આપવાનું કાર્ય ન્યાયતંત્ર કરે છે. માટે ન્યાયતંત્ર લોકશાહી માટે આધારભૂત છે. નંબર 3, ન્યાયતંત્રની જરૂરિયાત છે. શા માટે? કોઈ દોષિત છટકી જાય તે સમગ્ર સમાજ માટે ખતરારૂપ છે. તેનાથી પ્રજાનો ન્યાયની પ્રક્રિયામાંથી વિશ્વાસ ઉઠી જાય છે. કોઈ દોષિત પણ સજામાંથી છટકી ન જાય અને કાયદા દંડમુક્ત છે તેવું માની તેનો ભંગ કરી વધુને વધુ ગુના કરવા ના પ્રેરાય તે માટે ન્યાયતંત્રની જરૂરિયાત છે. નંબર 4, સર્વોચ્ચ અદાલતનો નિર્ણય તમામ અદાલતો માટે બંધનકર્તા છે. સર્વોચ્ચ અદાલત ભારતીય ન્યાયતંત્રમાં સૌથી ટોચની અદાલત છે.
સર્વોચ્ચ અદાલતના ચુકાદા ઉપર ન્યાય મેળવવા અરજી કરી શકાતી નથી. સર્વોચ્ચ અદાલતનો ચુકાદો અન્ય તમામ અદાલતો માટે બંધન કરતા છે. પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની વાત કરીએ તો જોડકા જોડો, જેમાં વિભાગ અ અને વિભાગ બ ના જોડકા અહીંયા જવાબમાં લખવાના છે. જોઈએ તો એમાં નંબર 1, જમીન મકાન અને સંપત્તિ વગેરેના દીવાની દાવા. પ્રથમદર્શીય નોંધ તો FIR. ઝડપી અને બિનખર્ચાળ ન્યાય તો લોક અદાલત. અને ચોરી, ખૂન, લૂંટફાટ વગેરે દાવા ફોજદારી દાવા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર ટૂંક નોંધ લખો. અહીંયા ટૂંક નોંધ લખવાનું જણાવે છે. આપે અહીંયા સર્વોચ્ચ અદાલત વિશે ટૂંક નોંધ લખવાની છે, જેમાં આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલી છે. તેની સ્થાપના 28 જાન્યુઆરી 1950માં થઈ હતી. મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે. કોઈ પણ વ્યક્તિ ન્યાય મેળવવા અરજી કરી શકે છે. સર્વોચ્ચ અદાલત દીવાની અને ફોજદારી દાવાઓ સાંભળે છે. સર્વોચ્ચ અદાલત પોતે આપેલા ચુકાદાની પુનઃ સમીક્ષા કરી શકે છે. સર્વોચ્ચ અદાલતનો ચુકાદો બધી અદાલતો માટે બંધન કરતા છે. નંબર 2. નંબર 2ની અંદર ન્યાયતંત્રની સ્વતંત્રતા. ન્યાયતંત્રની સ્વતંત્રતાની વાત કરીએ તો ન્યાયતંત્ર ગમો અણગમો રાખ્યા વિના તથા પક્ષપાત રાખ્યા વિના ચુકાદો આપે છે. વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ સામે અયોગ્ય વ્યવહાર કે બિનક્ષમતા પુરવાર થાય તો હોદ્દા પરથી દૂર કરી શકાય છે. આ રીતે બંધારણે ન્યાયતંત્રની સ્વતંત્રતાને રક્ષણ આપ્યું છે. આપણું ન્યાયતંત્ર સંસ્થા આધારિત છે. ન્યાયતંત્રમાં વ્યક્તિ ગમે એટલો મહાન હોય કે સર્વોચ્ચ પદ પર બિરાજમાન હોય તો પણ તેવા વ્યક્તિને મરજી કે આપખુદી ઉપર તંત્ર ચાલતું નથી, પણ કાયદા મુજબ ચાલે છે. આગળ જોઈએ નંબર 11. ન્યાયતંત્રનું માળખું દોરી તેના વિશે સમજાવો. તમારે ન્યાયતંત્રનું માળખું દોરવા માટે આવી રીતે પહેલા બોક્સ બનાવી તાલુકા અદાલત લખવાની, એના ઉપર આ રીતે એરો કરી ત્યાર પછી તમારે જિલ્લા અદાલતો બનાવવાની છે. ત્યાર પછીનો એરો કરી અને એની ઉપર વડી અદાલત. એટલે કે તમે ધીરે ધીરે આ રીતે આખું તમારે એનો ચાર્ટ પેપર તૈયાર કરી દેવાનો છે. એની ઉપર જિલ્લા અદાલતો, ત્યાર પછી એની ઉપર વડી અદાલતો અને સૌથી ઉપર જે છે એ છે સર્વોચ્ચ અદાલત. જોઈએ દેશના નાગરિકોને ન્યાય આપવા માટે તાલુકા અદાલતો, જિલ્લા અદાલતો, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી છે. ભારતમાં સંઘ રાજ્ય સમગ્ર દેશ માટે સળંગ અને એક સૂત્રીય ન્યાય પદ્ધતિ છે. અહીંયા આપણું આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે વિડીયો અવશ્ય લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો અને આવા માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવતા રહો. આવજો.